શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथी विराजता सेव्य स्वरूप की जय, बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। राधा जी ना प्रागट्य ने खूब खूब बधाई, खूब खूब बधाई, खूब खूब बधाई। राधाजीना सखी इंदुलेखाना प्रागट्यनी खूब खूब बधाई, खूब खूब बधाई, खूब खूब बधाई। गईकाले बहु आनंद कर्यो, केटली जय उमर तो 40મી મને લાગે છે પરિક્રમા છે એમની, ચાલીને કરે છે, એક બી પરિક્રમા છોડતા નથી। નાની ઉંમરમાં વાઈફ ગુજરી ગયા, ઠાકોરજીને એવા સુંદર લાડ લડાવે, ઘરમાં કોઈ આવે નહીં એટલે કચરા પોતું વાસણ કપડાં રસોઈ લાવવું મૂકવું બધું જાતે કરે, અને કહીએ કે કઈ જરૂર છે એ કે આ બધું કરી દે છે, પછી આપણે તમારે મારે શું કરવું પડે બેન? પ્રભુ પરનો દ્રઢ વિશ્વાસ, પ્યોર વૈષ્ણવ દ્રઢતા, એટલે ત્યાં જઈએ એટલે આનંદ આનંદ અને આનંદ। કોઈ પણ વૈષ્ણવના ઘરે પાટોત્સવ હોય કે હરખથી સત્સંગ કરવા જઈએ, પ્રભુના ગુણાનુવાદનો આનંદ જ આવે। કોઈને હરખ હોય, કોઈને ઉમંગ હોય, કોઈને ઉત્સાહ હોય, એ બધું હોય તો જ આનંદ આવે। તો ગઈકાલે આપણે લલિતાજીનો પ્રાગટ્ય ઉત્સવ હતો, એવી જ રીતે વિઠ્ઠલેશરાયજીનો પ્રાગટ્ય ઉત્સવ, જેના પિતાશ્રી શ્રીજી બાવાના એ પધરાવ્યા હતા, અને નાથ દ્વારામાં આવ્યા પછી વિઠ્ઠલેશરાયનું પેલું પ્રાગટ્ય નાથ દ્વારામાં। એટલા બધા મનોરથ કર્યા એમના પિતાશ્રીએ, એમણે એ સદાય લલિતાજીના જ આવેશમાં રહેતા હતા, એમને લલિતાજીનો જ આવેશ રહે। એટલે એક વૈષ્ણવ પૂછ્યું, જ્યારે આપ કાયમ કેમ લલિતાજીના જ આવે? તો એમને લલિતા સ્વરૂપે દર્શન આપ્યા, ચણિયા ને ચોંદડી ને ઓલા આમ હતપ્રભ થઈ ગયા છો, અને પછી પાછું એમને તો લલિતાજીના પ્રાગટ્ય ઉત્સવ એમનું પ્રાગટ્ય, એટલે એમને આવેશ કાયમ લલિતાજીનો રહેતો હતો। પણ આ બધામાં કેવું પ્રગટ કરે રસ જાય, એ વૈષ્ણવને એવા દર્શન થયા તો લીલામાં પહોંચી ગયા પછી કીધું, ત્યારે ને ત્યારે નું કીધું। અત્યારે આપણે બધા કેવું છે, બધાને મને ઠાકોરજી આમ જતાયું, મને ઠાકોરજી ભાખરીમાં દેખાયા, મારા ઠાકોરજી પલ્લામાં જાતે ઝૂલતા હતા। જુઓ, આ બધા વ્યર્થ વાણી વિલાસ છે। ઠાકોરજી જતાવે ને તો એ છાનું રખાય। આપણને સરસ હીરાનો હાર કર્યો હોય ને તો પેલા જેટલા આવે એટલા ગામના બતાવીને જ મારે વરે હીરાનો હાર કર્યો, જો એ આપણે કાં લોકરમાં રાખીએ અને કાં ઘરની તિજોરીમાં રાખીએ કે કોઈ જોઈ ન જાય, કોઈને ખબર ન પડે, કોઈ ચોરી ન જાય, કોઈ લૂંટી ન જાય। તો આ સાનુભાવ પણ એવી વસ્તુ છે, તિજોરીમાં રાખવા જેવો। અત્યારે થયો હોય કે ના થયો હોય, એક જણ એમ કે ને મને આવું જતાયું,
બીજે દી 10 ને જતા. ઇટ મીન્સ પુષ્ટિમાર્ગ પચાવવો સહેલી વસ્તુ નથી. પુષ્ટિમાર્ગમાં આપણે આવ્યા છીએ. ઠાકોરજી રોજ જતાવે જ આપણા હાથનું આરોગ્ય, આપણા હાથે સ્નાન કરે, આપણા હાથે શ્રૃંગાર કરીએ, આપણે જગાવીએ ત્યારે જાગે, આપણે પોઢાડીએ ત્યારે પોઢે. કારણ કે આપણા ઠાકોરજી મૂર્તિ નથી. જો મૂર્તિ હોય ને ત્યાં પૂજા, એમાં ઠાકોરજી બધું મંત્ર પ્રમાણે સ્નાન કરે ને મંત્ર પ્રમાણે જાગે ને બધું મંત્ર ત્યાં. કારણ કે મૂર્તિમાં મંત્ર, પણ સેવામાં મંત્ર નહીં. સેવામાં તમને કીર્તન આવડે છે તો આછો ભલે ભલે, નથી આવડતા તો ઠાકોર જ્યારે વાતો કરો. અત્યારે સૌથી વધુ તકલીફ હોય ને તો આપણે ઠાકોર જ્યારે વાતો કરવાના બદલે ક્રિયા કરીએ છીએ. એક વૈષ્ણવનો દીકરો મને કહેતો હતો, લગભગ 30 વર્ષ પહેલાની વાત. એ કહેલા, આંટી ઠાકોરજી 10 મિનિટ થાળ ભરીને રોગ્યા. મેં કીધું, શું ઓળખી ગયા ને કોને કીધું એ? ભાઈ તું હું કેસ, મને સમજાતું નથી. એ કે મારા મમ્મીને ત્યાં ઠાકોરજી 7:30 જાગી જાય. 7:30 મમ્મીએ દાળ ભાત શાક ને સંભારો તૈયાર કર્યો હોય, લોટે બાંધ લીધો હોય, ઠાકોરજી જેટલી નેગ 4 રોટલીનું. મંગળામાં એ કે માખણ ને મિશ્રી ને દૂધ ને સૂકો મેવો ને લીલો મેવો ને બધું ધરાવે. 10 મિનિટ કે મને તેમ થાય હજી હાથમાં લે ને ત્યાં મારી મમ્મી લઈ લેતી હશે. લઈને પછી શ્રૃંગાર કરે અને લીલો મેવો ધરાવે ને ખીલો મૂકીને કે હવે ખેલો. હવે ત્યાં એને બધું તૈયાર જ કર્યું એટલે રોટલી કરે, તુલસીજી પધરાવીને આવી જાય. એલાંટી 8:30 રાજભોગ આવી જાય. 9:15 9:30 અમારી સેવા પહોંચી ગઈ. એટલે અમે ઉપરથી ને આવીએ ને ભાગ્યે જ અમે દર્શન કરી શકીએ. કારણ અમારો ધંધો એવો છે, અમે ફેક્ટરીથી ને 10 વાગે આવીએ, 11 વાગે આવીને પછી જમીએ. એ જમાનામાં ટીવી નહોતા, મોબાઈલ નહોતો. હવે કે પપ્પાનો ધંધો એટલે આવીને પપ્પા બધું પૂછે કે પેલાને શું થયું, પેલાને શું થયું. એટલે 11 11:30 ઉપર જઈએ ને 12:30 1 સૂઈએ. એટલે ઉઠીએ 8 8:30 અને પછી 9 9:15 નીચે આવીએ. બધું અમે વર્ષમાં 1-2 વાર ઠાકોરજીને દર્શન કરીએ. અને જો 10 વાગી ગયા તો નીચે આવીએ એટલે વાતાવરણ જોવા જેવું હોય. હે મારે એકલાને જ કરવાનું, કોઈ રસોડામાં તો આવતું જ નથી. સવારના પરમાં બધા આવું પણ તમે જો યથા દેહે તથા દેવે કરો છો તો અમે બધા આવીએ પછી જગાવો 9 વાગે તો અમને દર્શન થાય. અમે ઘંટી વગાડીએ, તમે જગાવતા શું બોલો છો અમને ખબર પડે. કાલ સવારે તમે નહીં હો તો ઠાકોરજી અમારે ક્યાંય નથી પધરાવા, અમારે ઘરે જ રાખવા છે. કારણ કે ઘરમાં ઠાકોરજી બિરાજે એની આભા જુદી છે. પણ આ તો 7:30 જાગે ને 9 9:15 અમે આવીએ એ પહેલાં અમારું મંદિર તાળા મંગળ થઈ ગયું. એટલે એક દી કે મમ્મીને કીધું તું 10 મિનિટ આ બધું ધરાવસ, એને અરોગવા તો દે. આજે તને નાસ્તો કરીને કોઈ જમાડે તો ગમે? આપણી વાત જુદી છે, એ ભગવાન છે, એને આમ જ કરવાનું હોય. અલા તું જેમ અમને રાખસ એમ રાખ ને. અમે સવારે આવીએ ને ચા નાસ્તો કરીએ, હા તું બધું તૈયાર રાખે છે, એમાં કોઈ શંકા સાર નહીં. પણ અમને તું રાખે છે એમ રાખ. અમે સવારે નાસ્તો કરીને જઈએ ઓફિસે કે ફેક્ટરીએ, પછી 1:30 વાગે આવીએ ત્યારે બધા સાથે જમીએ છીએ ને પછી તું આરામ કરવા જશ.
અને અમે બટેકાની કાતરી કે ચેવડો જે તે ફીકું ધરાયું હોય એ તું અમને ડબ્બામાં ભરી દે કે ચારે લેજો. એટલે ઓફિસમાં અમે બહાર નથી ખાતા એવું નથી લાંટી. અમારે ઇન્ડોનેશિયા જવું પડે ને વિયેટનામે જવું પડે ને રશિયા, અમારો ધંધો એવો છે. 12 મહિનામાં 4-5 મહિના આવી રીતે જવું પડે. અને રાત્રે આવીએ ત્યારે મમ્મી રાહ જોઈને બેઠી હોય અને મમ્મી રસોઈ બધી સાંજે રોટલા અને ખીચડીને ચૂલે જ બનાવે. આ 30-35 વર્ષ પહેલાની મોટો બંગલો, પણ બહાર એણે એવી રસોડું રાખ્યું હતું. બધું સાત્વિક ખવડાવે, રાખે સારી રીતે. અમને બહાર જવાનું મન ન થાય. મમ્મીના હાથની રસોઈ એટલે આંગળા ચાટીને ખાઈ જઈએ. પણ તું સેવા એવી રીતે કર કે અમે સંયોગ કરી શકીએ. અમે ઓળખીએ પ્રભુને, પ્રભુ અમને ઓળખે. 2-4 પ્રયત્ન કર્યો એટલે વડચકું તોડી લીધું એટલે તમને કહીએ છીએ. એટલે એક દી મેં કીધું કે આ તમે 1 વાગે પરવારતા હશો ને સખડી તરફ. મને કે ના રે ના. મેં કીધું હું તો 4થી ધરાવું છું, તું આ તો 1:30-2 વાગે જ. મને કે આમે તું તો વેવલી છું. મેં કીધું કેમ? સવારે બધા જાગે ને ઈલા એ પેલા પહોંચી લેવાનું, પછી આપણે નવરા, એટલે આપણે સેવા નવરા થઈ જવાનું છે. મેં કીધું મારો મેળ એમ નથી પડતો. પછી મેં સમજાવ્યું, બધું બા તમારા ઘરમાં તો કે ના એ બધા આવે ને ઈલા એ પેલા તમારે બધું પતી ગયું. મેં તો સેવા પતાવો મનમાં, એમને ન કહેવાય. મારી કરતા ઉંમરમાં 40 વર્ષ પહેલા એ 70 વર્ષના હતા, ત્યાં તો પહોંચી ગયા. પછી વહુવારો એ બધી 8-8:30 આવે ને, મેં બધું કરી લીધું છું, પછી તમે કરજો. પછી ઓલી છાપા વાંચે. પછી એક દી મેં કીધું કે ચલો બા આજે સાંજે તમે રોટલા ને મગ ધરાવો છો ને ઠાકોરજીને. મને કે હા બોલ કરમાં. તમે ચૂલે કરો છો ને, આજ મારે તમારા ઘરે આવવાનું, પ્રસાદ લેવાનું. મને કે તાર વરને લેતી આવજો. મેં કીધું હા મારા 2 છોકરાઓ ટુર્નામેન્ટમાં ગયા છે. મેં કીધું મમ્મી એ તો 8 વાગે આવે પ્રેસેથી. એ કે કાંઈ વાંધો નહીં તું વહેલી આવજે, એ છે પછી આવશે. એ મગને રોટલા એ સેનભોગમાંય ધરાવતા હતા, એટલા સરસ. પછી વખાણ કરતા કરતા કીધું મમ્મી, મેં કીધું આ 3-4 છોકરા અને હવે 3જી વહુ આવી અને બધાય પ્રેમથી રહે છે, પણ એ લોકોને ઠાકોરજીના દર્શન કરવા નથી મળતા ને મમ્મી, એની વ્યથા છે. શું કરું? એને વહેલું ઉઠવું જોઈએ. છો કે ઉઠી? અરે મેં કીધું સાંભળો, એ લોકો ફેક્ટરીથી મોડા આવે, આખો દિવસ કામ હોય, પછી રાતના 11-11:30 ઉપર પછી એના બૈરા હારે વાત કરે, છોકરા હારે 12:30 1 વાગે સૂવે, પછી સવારે એમને બપોર સૂવાનું હોય. તો તમે તમારો ક્રમ થોડોક આઘો પાછો કરો ને. તને કીધું હશે આ બધાએ નહીં? ના. તો તને કેવી રીતે ખબર પડી? તમે તો કહેતા હતા કે એટલે મારે 9:09 પરવારી જવાનું, પછી હું ક્રિયા કરું, મને 9 એટલે મેં કીધું તમારે નક્કી કે 9 પર? મને કે પછી શું મારે ઘણું કામ. મેં શું તમારે કામ હોય? મને કે પછી છે ને બધાને મારે બોલાવવાના હોય, પછી મારે ફોન કરવાના હોય, પછી કોઈક જગ્યાએ આમ હોય. મેં કીધું આ બધું પછી હોય. મને કે ચાલ અઠવાડિયું હું કરું, આમાંથી એકે ઉઠીને આવે તો મને કહેજે. મેં કીધું કાલથી તમે 8:30 જગાવો, આ બધા 8:30 આવશે. એ તો તારી હારે મીઠી મીઠી વાતો કરે. મને ખબર હોય ને મારા છોકરા કેવા છે. મેં કીધું કાલથી ને બા 8:30 પોણા 9 જગાડો. અને વહુને મેં કીધું થોડું આપો તેલ, એ રોટલી કરે. એ કે હા ભલે તને કહું હવે, ભલે તે ઠાકોરજીને રોટલી ધરાવીએ ને ઈલા, તો 2 બાજુ ચોપડવી જોઈએ.
પછી ઓલી કોર હોય ને કિનાર, એના આમ બે પડી વાળીને કિનારે આપણે ઘી લગાડવું પડે. ઠાકોરજી ફૂલથી વધુ કોમળ, માખણથી વધુ કોમળ. તો એ રોટલી એમના મોઢામાં ખૂંચવી ના જોઈએ. અને હું સખડી બનાવું ને ભાત, તો ઉતારતી વખતે આટલું બધું ઘી પધરાવું કે કોમળ બની જાય ને. તો પેલો કોર બનાવું ને તો ઠાકોરજીનું મુખ કેવું છે ઈલા. મેં તો આ બધું આ લોકોને નહીં શીખવાડ. જો મને તમે કીધું, તમે 15-17 વર્ષમાં કીધું સખડી ધર, હું ના જ પાડતી ભાઈ મારે સવારે મિશ્રીમાં જ પહોંચાય, 7:30 ઓફિસ હોય મારા. પણ આજ તમારા બધાએ વલ્લભને વિનંતી કરી કે આજે નોકરી મૂકી દીધી ને સખડી ધરવા માંડી. તો મને કે આ લોકોને ખબર. મેં કીધું બા શીખવાડવું પડે ને. હવે બીજે દિવસે એના 3જા દીકરોનો જન્મદિવસ હતો, એટલે એમણે ઠાની લીધું હતું કે પૂરણપોળી બનાવીશ, તવાપૂરી. કારણ કે એના 3જા નંબરના દીકરાને તવાપૂરી બહુ ભાવતી હતી. એટલે આગલા દિવસે પૂરણ કરી લઈએ ને તો રોટલી વણાય સરસ પૂરણપોળી. એટલે એણે બધી તૈયારી કરી લીધી, તેને ખાંડવી ભાવે. એટલે એ રીતનું એનું બધું. હવે વહેલા ઉઠી ગયા, બુહારી કર્યું, મંદિર વસ્ત્ર કર્યું, કુકર મૂકી દીધું, લોટ બાંધી દીધો, શાક સુધાર્યું. વળી મનમાં થયું આ છોકરાઓ ઈલાડીને કીધું છે એટલે પાછી મને પૂછશે. અને મને અતિશય પ્રેમ કરતા હતા, એમને દીકરી નહોતી. 8:30 વાગ્યા, દૂધ ને માખણ મિશ્રી ને દહીં ને બધી આવી થાળીમાં તૈયાર કરી દીધું. મેવો કર્યો, ગરમ ગરમ સુખડી ઠાકોરજી માટે બનાવેલા દીકરાને જન્મ. ત્યાં બધા આવ્યા નીચે. મનમાં રાજી થયો કે વાત તો સાચી છે. હું મારા સ્વાર્થ માટે કે મારે 9 વાગ્યા પછી આખા ગામ મારે પંચાયત કરવી હોય, એટલે મારે ઠાકોરજીને 1.5 કલાકમાં અનુસર કરી દેતી હતી. પણ પ્રભુના બધારે રહેવું હશે, બધાના તેલ લેવી હશે, તો કોકના મોઢે કેવડાવ્યું. એટલે જે દીકરાનો જન્મદિવસ હતો એને આવીને સીધા જઈને દંડવત કર્યા. મમ્મી મંદિર વસ્ત્ર કર્યું? એ કે ના, બુહારી કરી છે. મંદિર વસ્ત્ર એવો રાજી થઈ ગયો. તિલક કર્યું બધાએ, અને મંદિર વસ્ત્ર કરી અને બધું તૈયારી કરી. એક ઘંટી હાથમાં લીધી, એકે પેલા લીધા, એકે તાલી પાડી અને ઠાકોરજીને જગાવ્યા. જાગો ને જશોદા જીવન વાણ લાવાયા રે, તમારે ઓશી કે મારા ચિરત તો જંપલાવ્યા રે. જાગીએ કૃપા નિધાન લાડી લઈ લરન. અને ચારીજી બધા સાથે બેઠા અને ઠાકોરજીને મંગળ ભોગ ધરાવ્યા. હવે આ લોકોએ કીધું મમ્મી ચા. એ કે હવે તમારે વહુને કયો કરવો? તો હવે રાજી થઈ ગઈ કે આ પેલા તો રસોડામાં આવવા નહોતા દેતા. માર્યો કરીને દઉં છું, માર્યો કરીને દઉં છું. મીઠા વડચકા મીઠા. તો ગઈકાલનું ઠાકોરજીનું દૂધ થોડું રાખે અને સવારે ચામાં એ પધરાવે એટલે પ્રસાદી થઈ જાય ને બધું. ભગવદીય, બહુ ભગવદીય. અને ગઈકાલનું જે ફીકું હતું, મમ્મી તમે હાલો ને. ના, હું સેવા પહોંચે. મમ્મી તમને આટલો બધો ડાયાબિટીસ, આટલું બધું બીપી, કોલેસ્ટ્રોલ. બહુ રાજી થઈ ગઈ કે આજ તો મેળ પડી ગયો. હવે એ કે દાળ શાક હું બનાવું જો. એટલે સમજી ગયા કે, એટલે ઓલો જે 3જા નંબરના છોકરાનો બર્થડે હતો ને, એ કાયમ એમ કે મમ્મી જેવા દાળ શાક કોઈ ન બનાવે. એટલે મમ્મી રાજી થઈ ગયા કે ઠાકોરજીને મારા હાથનું ભાવે છે. દાળ શાક બનાવ્યા, સંભારો કર્યો. પછી કે મમ્મી હવે તમે શ્રૃંગાર કરો.
તવા પૂરી ને રોટલી ને ખાંડવી અમે બે વહુઓ કરીએ છીએ. થોડીક વાર એમને ગમ્યું નહીં. પછી મનમાં વિચાર કર્યો, આજે 70 થયા, કાલ હું તો વહી જઈશ. એ લોકો વડોટાશે તો લાડ કરાવશે ને. હવે શ્રૃંગાર કર્યા, કીર્તન ગાયા અને રાજભોગની થાળી હવે કોઈ દી વહુએ તો તૈયાર કરી નહોતી. બા જરાક મમ્મી જોજો ને, બધું તૈયાર રાખ્યું હતું પણ ગોઠવવું કેમ, સાજવું કેમ, એટલે શીખવાડ્યું. જો અહીંયા સખડી, અહીંયા દાળ, અહીંયા શાક, અહીંયા સંભારું, અહીંયા રોટલી. જો રોટલી તે કેવું કે બા કયો મમ્મી શું? એ કે બેટા આ વાળીએ ને રોટલી તો આ કોર છે ને, તું જો કોક સેજ કોરી હોય ને તો ઠાકોરજીને મુખમાં વાગે. અને આ તવા પૂરી તે ઘી બરાબર ચોપડું છે. પણ મારા સાસુ હતા ને ઘીની વાડકી મૂકતા હતા કે ઘીમાં બોળી હોય તો પૂરણ પોળી, નહીતર પૂરણ હોળી. બહુ રાજી થઈ. બા બાકી બધું બરાબર છે? હા બરાબર છે. જેનો જન્મ દિવસ હતો એ બધા આવી ગયા. ઠાકોરજીને ભોગ ધરાવ્યા, હારે સમર્પણ કર્યું. હવે કીધું મમ્મી હવે અમે જાય. એ કે હા કાંઈ વાંધો નહીં, બપોરે એ કે ટાઈમે આવી જશે. એના ઘરે ક્રમ ચાલુ થઈ ગયો. જગાવવામાં બધા, જો આ લોકોએ અડધો કલાક વહેલા ઉઠ્યા, 9 વાગે નીચે આવતા, તેના બદલે 8:30 આવે. અને આ 7:30 ઠાકોરજીને જગાવતા હતા, એના બદલે 8:30. બેએ અડધો કલાક એડજસ્ટમેન્ટ કર્યું. અને ઠાકોરજીને અનુસર 12:30 થાય. હવે બાને 10:30 જમી લેવાની ટેવ. હવે સેવા પહોંચી ન લે ત્યાં સુધી મોઢામાં પાણી નાખે નહીં. જે ગઈકાલના ઝારીજીમાં જળ હોય એ જળ લે, બાકી મોઢામાં કાંઈ ન નાખે. હવે ફૂલ ડાયાબિટીસ, ફૂલ બીપી, કોલેસ્ટ્રોલ, અને ડૉક્ટરે કીધું ભૂખ્યું નહીં રહેવાનું. હવે સવારે બધા કલેવું કરવા બેઠા એટલે બા મમ્મી એ કે આમાં માથાકૂટ ન કરતા, આટલા વર્ષથી મોઢામાં પાણી નથી નાખ્યું. એ કે તને આટલું બધું ડાયાબિટીસ નહીં છે ને, તને કાંઈ થઈ જાય તો ઠાકોરજીને ગમે? એ કે ભાઈ એવું ન બોલ, ઠાકોરજીને મારા વિના ન હાલે. તો ઠાકોરજી એવું કહેતા તે કલેવું કરે છે ને ઠાકોરજી, તો ગઈકાલનું પ્રસાદી જ લેવું છે ને. તું ચા તો પીતી નથી, તું દૂધ પીતી નથી, તો દહીં તો છે. દહીં યારે તું નાસ્તો કરી લે, તાર દવા ઓછી થઈ જાય. આ દવા કેમ વધુ તું નથી કાંઈ લેતી? એ કે પછી દોષ પડે ભાઈ, આપણા ઘરે 49-50 વર્ષથી ઠાકોરજી કોઈ દી મેં આવું નથી. એ કે મમ્મી ઠાકોરજી એવું નથી કહેતા. અને એણે નાસ્તો કર્યો અને પછી બધાની આરે 1:30 વાગે ક્રમ થઈ ગયો. આ લીલામાં પહોંચ્યા ત્યાં સુધી રાજી થઈને ગયા. લીલામાં જાતા હતા તો વિશ્વાસ કે મારા ઘરે મારે માથે બિરાજતા મારા ઠાકોરજી બહાર નહીં જાય. અને બહાર ન ગયા. થોડું એમણે જતું કર્યું અને થોડા આ લોકો અનુકૂળ થયા. ઘરમાં બધાય સહયોગ કરે ને તો ઠાકોરજીને આનંદ આવે. આપણા ઘરે મહેમાન આવ્યા હોય અને છોકરાઓ આવતા જતા સામુય ન જોવે, એ મહેમાનને એમ થાય કે હવે સાંજે વયું જાઉં છું, હોટેલમાં રહેવું સારું. આપણે આવ્યા ગયમું નથી. ભલે ઈલાબેનને રીખોભાઈ સરસ રાખે છે, આપણે લગ્નની ખરીદી કરવા આવ્યા છીએ, 2 દી જ રોકાવાના. પણ આ છોકરાઓ તો સામુય નથી જોતા, ખાલી જય શ્રી કૃષ્ણ કરીને વયા જાય. એને ગમે. તો આપણા ઘરે ઠાકોરજી છે, આપણા બધાયના જ. ઠાકોરજીને આમ બધા હોય ને તો આનંદ આવે. તો સેવામાં પણ
જો પછી જે અનુકૂળ નથી ને વલ્લભે કહ્યું છે, દુરાગ્રહ નહીં, આગ્રહ, દુરાગ્રહ, હઠાગ્રહ, સત્યાગ્રહ, નો કાંઈ નહીં. પ્રેમથી આવો તો વાહ વાહ, ન આવો તો ઠાકોરજી વધારાના નથી. પણ એને પછી તમારે એવો દુરાગ્રહ નહીં. હવે ઘણા બિચારા 6:15 વાગે સવારે નીકળી જતો હોય, અપડાઉન કરતા, અપડાઉન કરતા હોય તો બધું સન્મુખ કરીને દેવું પડે. પણ રવિવારે આપણે થોડું મોડું કરીએ, એ લોકો થોડા વહેલા, તો સન્મુખ થાય ને. તો ઘરમાં ઠાકોરજી બિરાજે છે ને એવું ન માનો, અહીંયા અડતા નહીં, આમ કરતા નહીં, ટાઈમ ટુ ટાઈમ મારે આમ કરવા. અરે પ્રભુ એવું કહેતા જ નથી કે મેં ટાઈમ આપ્યો છે. વલ્લભે ક્યાંય આપણને ટાઈમ નહીં આપ્યો કે તારે આટલા વાગે જગાડવાના, આટલા વાગે પોઢાડવાને, આટલું ધરવું. ના ના ના, યથા દેહ તથા દેવ. તો સેવા છે ને એ ભારરૂપ નહીં લાગે, ભાવરૂપ લાગશે. અત્યારે રાધાજીની વધાઈ, રાધાજીની વધાઈ તો એક પ્રસંગ યાદ આવ્યો સરસ. વર્ષો પહેલાની વાત છે. વર્ષો એટલે 101 વર્ષ પહેલાની, કઈ હજારો વર્ષ પહેલાની વાત નહીં, સાચો બની ગયેલો પ્રસંગ. દયાળદાસ નામના એક શેઠ હતા. હવે ઉત્તરાખંડમાં એમનો ધંધો, ગામનું નામ હમણાં યાદ આવે એટલે કહું. એટલો સરસ ધંધો ચાલે. હવે એમને ત્યાં જેટલા ખરીદી કરવા આવે, એમાં જો કોઈ વ્રજમાં જતું હોય તો ગોકુળની વાત કરે, કે યમુનાજીની કરે, કે ગિરિરાજ બાવાની કરે, કે પરિક્રમાની કરે, કે વલ્લભની કરે. એ ધંધો કરતા કરતા ઓલાને બેસાડે. હવે પેલા હું બાર ચા ને નાસ્તા નહોતા મળતા. પેલા જ્યાં રહેતા હોય ને ત્યાં ધંધો હોય. અમારે બરવાડામાં મારા માસી ને માસાને વર્ષોથી પેઢીની દુકાન. એટલે અમે વેકેશનમાં ઘણી વાર ત્યાં મામાય રહેતા. એક મામા દાળમાં રહેતા. તો ઘણી વાર વેકેશનમાં ત્યાં જઈએ. તો ઓલું હટાણું કરવા આવ્યા હોય ને એટલે સવારે વહેલા નીકળ્યા હોય. એટલે અહીંયા ખરીદી કરે ને કાપડની, પછી ત્યાં બધો સામાન મૂકી ત્યાં બધો સામાન મૂકીને કે બપોરે લઈ જશો. એટલે નાનપણથી મને આમ છોકરા જેવી ટેવ, દુકાને બેસું ને આ બધા વાતો કરે ને પછી ઓલા માપિયાથી ને માપે ને કટકટ. એટલે ઘણી વાર હું કહું, ભાઈ હું આ ડોવડું થાય બટા, ટાંકો બગડી જાય. હું કહું ના, મારે કરવો છે. એના માટે મને બરાબર યાદ છે. 9:30-10 આવે ને એટલે પૂછે, ભડોકડે નીકળાતા? ભડોકડે એટલે સવારે વહેલા. હા, અહીંયા આવવું હોય એટલે નીકળવું પડે ને. મને કે જા ચા ને કાંઈક લઈ આવતાર ભાભીને કહેજે. અને ઘરના બધા એવા રાજી. પેલા માણસો બહુ ગમતા હતા અતિથિ, એટલે ડોલચામ ચા લઈ આવવાની. આવા પેલા ક્યાં થર્મોસ હતા. અને પિત્તળનું ગરમું હોય ને એની અંદર કાં થેપલા હોય કાં પૂરી હોય, લઈ આવીએ. ભાઈ એમ નો કે તમારે એ કે હાલો હાલો મારો નાસ્તો આવી ગયો, કે આપણે શિરામણ કરી લઈએ. એ કે ના, ભડોકડે ચા પીને નીકળે. એ કે ના ના હાલો હાલો, અમારે એ કે આજે બસ શિરામણ બાકી. એમનું કે તમારા માટે આવ્યું છે.
અને એ 4-5 જણા હોય તો મારા ભાઈ ને મને એ બધા યાર બહુ મને આમ આ બધું છોકરીઓનું એ કરવું ન ગમે, આવું બધું બહુ ગમે ધંધાની વાતોના. એટલે આપણે કે તારે બટો હું તમારી ભેગી. પછી બધા લઈ વાસણ ને ઘરે જાય. અને બપોરે જો એ 1:30 વાગે આવે અને એમ કે ગાડું બહાર રાખ્યું છે, હવે નીકળીએ, રામ રામ. આ બધું લઈ જાય. એ કે શું રામ રામ? ગાડામાં પહોંચતા તો એ કે 1.5-2 કલાકમાં જ પહોંચી જાય. દિવસ આજ મેં પેલા પહોંચી જાવ. એ કે હાલો ઘરે. એ કે ના અરે હોય એમ જોય. જો ધંધાની જગ્યાએ આ પરંપરા, આ સંસ્કૃતિ, આ ભારતીય, આ હિન્દુત્વ, આવા પ્રેમ હતા ને એટલે પેલા આવા ખૂન ખરાબાઈ નહોતા. છોકરાઓ અત્યારે સ્કૂલમાં કેવું કરે છે, એકલા રહેવા માંડ્યા, મા બાપ વૃદ્ધાશ્રમમાં, અને આ ટીવી ને મોબાઈલે જે રગડી છે. પેલા આવા આતિથ્ય હતા, આવા સંપ હતા, એ અમે જોયા તો અમારામાં એ જ સંસ્કાર આવ્યા છે. હેજી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે એને આવકારો મીઠો આપજે હોજી. અને બપોરે પાછી ભાભીઓ તૈયાર. અને પેલા તો લાજ કાઢતા ગમે એ આવ્યું હોય. ચૂલા ઉપર રોટલા ફટાફટ, શાક રોટલા. અને અમારા માસીનું એવું કે લાડવા હોય કે સુખડી હોય એ ઘરમાં હોય જ. આને કહેવાય આપણી ભારતીય સંસ્કૃતિ. આ સંસ્કાર પરંપરાથી પછી ચાલ્યા જ આવે. અમે એવું જોઈએ તો અમે કરીએ. હવે આપણને આ લોકો જુએ તો એ જ કરવાના. તો વાત આપણે દયાળદાસની કરતા હતા. તો દયાળદાસને મોટી દુકાન, પેઢી. જે કોઈ આવે એટલે ચા પાણી વાળાને ચા પાણી, લસ્સી વાળાને લસ્સી, અને આ બધી વાતો કરે. એમાં કોઈ વ્રજમાં જાતું હોય, કોઈ બાકે બિહારીની વાતો કરે, વલ્લભલાલજીની વાતો કરે, રાધા રમણની વાતો કરે. ઈ સાંભળવા ઈ કે ઈ મંદિર ક્યાં આવ્યું? ઈ કે વૃંદાવનમાં. અહીંથી કેટલું થાય? ઈ કે મથુરા પહોંચી જાવ પછી તો તમારે ચિંતા જ નહીં કરવાની. હવે એક જણ આવીને કીધું કે બાકે બિહારી જવું છે, સારામાં સારા મને સાટીના તાક આપો. એ કે કેટલું જોઈ છે? એ કે મેં કોઈ દી દર્શન નથી કર્યા, મને નથી ખબર કેટલું જોઈએ, કેવું સ્વરૂપ છે. આ બધાય જાય છે ને, અને જે જઈને આવે એ બધા એવી વાતો કરે ને કે વરસથી થાને લીધે તો એકવાર વ્રજમાં જાવું છે, એકવાર વ્રજમાં જાવું છે. હવે આણે તો 5-6 હારા તાકા. એ કે પૈસા નથી જોતા, તમે ભગવાન. એ કે તો રાખો ભાઈ તમારી પાસે. આજે વરસથી સાંભળું છું, મોઢું કેમ થયું? હું ભેગા કરતો હતો. કારણ કે મારી સ્કૂલની સામે નાની હાટડી છે. હાટડી એટલે નાની દુકાન. એટલે છોકરાઓને ચોકલેટો ને પેપરો ને બિસ્કીટો ને આ બધું આપતો હોય એમ કે. એટલે પૈસા ભેગા થઈ ગયા. હવે એ કે વાત ખોટી. એ કે એક કામ કરો, 1 ટકા. એ કે નહીં, તમે જાઓ ને ત્યાં તમે જે લઈ જાઓ એ લઈ જાજો, પણ આમાં તો નહીં. ભજનમાં ભાગ ન હોય, ભોજનમાં ભાગ હોય. હવે આના મનમાં બાકે બિહારી. વળી એક જણું આવ્યું. એ કે હારામાં હારા મહિલા ચોખા આપો, મારે રાધા રમણ જવું છે. એ કે ઈ ક્યાં આવ્યું? એ કે વૃંદાવનમાં.
વળી કોઈ આવે એ કે મને ખાંડ હારા મારી આપો, મારે ગોકુળ જવું છે, ત્યાં યમુનાજીનો કુંવારો કરવો છે. હવે આના મનમાં તો એવી તાલાવેલી લાગી, એવી તાલાવેલી લાગી. હવે મદન મોહનજીની વાત નીકળી. હવે એનું મન એમાં લાગી ગયું. હવે કયા ઠાકોરજીની લીલા છે હું ભૂલી ગઈ છું, પણ ઠાકોરજી વ્રજમાં સ્વરૂપ જુદા જુદા, તત્વ તો બધા એક જ છે. હવે એને નક્કી કર્યું જાવું છે વ્રજમાં. પેલા એવું નહોતું, આ ટિકિટ કરાવી પ્લેનમાં ગયા ને 2 દિન પાછા આવી ગયા. ઘોડા ઉપર ગાડામાં કે એમાં નીકળે, મહિને 15-20 દિવસે પહોંચે, અહીંયા રીએ પાછા જાય એટલે 2 દી. એટલે એણે એના મુનિમને કીધું, કાકા તમે તો મારા બાપાના વખતના, હું જાઉં છું. શેઠ તમારી ઉંમર નાની છે, આ બધું છેલ્લી ઉંમરમાં કરાય. અત્યારે પેલા કમાઈ લ્યો. એ કે કાકા આટલા બધા વૈષ્ણવ આવે ને આપણી દુકાને, એમાં ઘણે મારા જેવડા જ હોય છે. અને એ એવું કે કાલની કોઈને ખબર છે, આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીધી છે. મોર્નિંગ કાકા કે આ હું નથી થયો 70નો. કાકા મને લખી દો કે હું 70નો થાય છે. મોર્નિંગ કાકા કે જ તમારે ભરાવા ના, પૈણાવા ના છોકરા. કાકા મને જવા દો, 2 મહિના તમે સંભાળો. મોનુંજી સમજી ગયા કે આનો તાર જોડાઈ ગયો છે. હવે બાંકે બિહારીને સૌથી વધુ ગમતું હોય તો ઇત્ર, ઉત્તર. હવે એને બગીચો હતો શેનો? ગુલાબનો. એટલે એને થાને લીધું તો આ બધા આવતા હતા ત્યારે કે હું જ્યારે જઈશ વ્રજમાં તો બાંકે બિહારીજી માટે મારા બગીચાના ગુલાબનું હાથે કરેલું અત્તર ઠાકોરજી માટે લઈ જઈશ. હવે કેવા ગુલાબ, અને એણે ગુલાબનું અત્તર જાતે બનાવ્યું. અને આટલી મોટી સોનાની ઓલી સુરાહી જેવી હોય ને એવી સોનાની આટલી મોટી પેલી લીધી અને અત્તરથી ભરી અને ચારે બાજુ રૂ ભરાવી અને રેશમી કપડાથી, એટલે સુગંધ બહાર ન વહી જાય. સુગંધ બીજા લઈ લે તો પ્રભુના કામમાં ન આવે. જો આ પ્રભુના તત્સુખનો વિચાર. સગુણ નાની હતી ને પહેલી વાર આવી એટલે અત્તર એને સુગંધી હાથમાં દીધું, એટલે આમ કર્યું. પછી આમ કહ્યું, એ બા કેવું સરસ છે, કેવું સરસ. મેં તો હવે હાથ ખાસા કર્યા. બા અત્યારે તો ચોખ્ખું જ. મેં તો હાથ ખાસા. તે આમ સૂંઘી લીધું ને એ પ્રસાદી થઈ. પ્રસાદી ઠાકોરજી ના લે, પ્રભુને જગાડી લે, ગોદમાં લઈ લે, ચરણ સ્પર્શ કરી લે, પછી હાથ સૂંઘ, પછી લગાડ, એ પછી પ્રસાદી થઈ ગઈ. આ પેલા નું કરાય. તો સાબુથી ધોયા. મેં ધોયા, આવીને કોરા કર્યા. મેં તો ના ભીના નહીં. અને પછી અત્તર દીધો તો આણે સરસ અત્તર તૈયાર કર્યું. 15-20 દિવસે આવ્યા. બાંકે બિહારી મંદિરમાં. પેલા આવી ગીરદી નહોતી, હવે તો અઘરું થઈ ગયું દર્શન કરવા. દર્શન બંધ. એ કે હવે ક્યારે ખુલશે? એ કે રાજભોગ ના ખુલશે, અત્યારે શ્રીંગાર થાય છે. એટલે બધા શાંતિ રાખો. બધાએ કીધું યમુના કિનારે જાઓ. ત્યાં અમારા
હરિદાસજી બિરાજે છે, જેણે બાંકે બિહારીને પ્રગટ કર્યા. ત્યાં ગયા તો સ્વામી હરિદાસ યમુનાજીની સામો જોઈને એટલા તન્મય હતા. એમને જુએ ને દરપલા હસે ને, એમને જોઈને હાથ ઊંચા કરે ને, એમને જોઈને ઘણી વાર આલિંગન કરે ને, યમુનાજીને જોઈને આમ એટલા પ્રસન્ન થાય. પૂછ્યું ઈ કે સ્વામી હરિદાસ, એ કે કાંઈ વાંધો નહીં, એટલી બધી ભીડમાં આ અત્તર લઈ આવ્યો સુગંધી હાથની બનાવેલી, 3 મહિનાની મારી મહેનત છે, એમને પધરાવી દો. એટલે પેલા મારું અત્તર શ્રીંગાર થાય છે તો જઈને ધરે. સ્વામી હરિદાસ તો એમને લીલામાં લીન હતા, જઈને પધરાવી. અને સામું ન જોયું દયાળદાસ સામે, એ તો હાથ જોડીને ઉભા રહ્યા. અમને ક્યાં દેહાનું ભાન હતું. સુરા ઓલી જોઈ સોનાને ઊંધી પાડી દીધી યમુનાજીમાં. અને એવા રાજી થઈને હૈસા. દયાળદાસ ને ગુસ્સો આવ્યો. ઈ કે આજે 1 વર્ષથી તો હું તર્પણ કરતો હતો, તાપ કરતો હતો કે મારે વ્રજમાં જવું છે, મારે ગોકુળમાં યમુનાજીના પાન કરવા, મારે જતીપુરામાં ચરણ સ્પર્શ કરીને પરિક્રમા ઉઘાડા પગે ચાલીને, એ બધા માટે હું લાવ્યો છું. પણ પેલા અહીંયા આવ્યો તો મેં અહીંયા ધરાવ્યું. અને હમણાં પાણી જો, યમુનાજીનું જળ હોય, પાણી નથી. આપણા માટલામાં ભર્યું હોય પાણી. યમુના જળ છે, પાણી નથી. એટલે આપણે પયપાન કરીએ છીએ, પાણી નથી પીતા. એક વૈષ્ણવના ડોક્ટરે કીધું તમે 15 દી ગરમ પાણી પીવાનું, તમારે ઠંડા નહીં અડવાનું. કફ બધો છાતીમાં ભરાઈ ગયો છે. અને બને એટલું ઓછું પીને શેક કરવાનું, અજવાનું. હવે ઓલા વૈષ્ણવ ગરમ પીએ, પછી મંગળાના જારીજી ભરે એટલે રાતનું ઓલામાં ગ્લાસમાં પધરાવે ને, એટલે એ લેવા જાય. એટલે ઘર મમ્મી નહીં તમારે ઠંડુ નથી પીવાનું, વળી પાછું ન્યુમોનિયા થયો તો. એ બેને જવાબ સરસ છે, ભાઈ માટલામાંથી પીએ ને એને ઠંડુ પાણી કહેવાય, આ પાણી નથી, આ યમુના જળ છે. ભીમે યમુના જળ પીને 11 કરી હતી ને તો એ નિર્જળા કહેવાની, એટલે પાણી નો કહેવાય. અને રોજ એ મંગળાનું જળ લે. આ પાણી નાખી દીધું, વહી ગયું. એ કે હવે કાંઈ બાકે બિહારી નથી જવું, હવે બ્રજમાં ક્યાંય નથી જવું. કળયુગમાં આ જ બધું હોય. નકામનો લાંબો થયો અહીંયા સુધી. મારે ત્યાં આવીને વાતો બધા કેવી કરતા હતા, અને હું કેવો રાજી થતો હતો. દર્શન કરવા એ લોકો જતા હતા અને અનુભૂતિ મને થતી હતી. આ લોકોની વાતોમાં ન આવી ગયો હોત ને તો સારું હતું. 2 મહિનાનો ધંધો બગાડ્યો. મોનેમજી સાચું કહેતા હતા, તમારા હજી વાર. અને અહીંયા 3 મહિના સુધી બગીચામાં કેવી મહેનત કરી જાતે. અને મેં આ અત્તર સુગંધી તૈયાર કરી કે મારા બાંકે બિહારી લાલ. અને આવા ગુરુ પાણી કરી નાખ્યું, મારા અત્તરનું પાણી કરી નાખ્યું. હવે સ્વામી હરિદાસ એની લીન હતા, એને આજુબાજુનું દેહાનું ભાન જ ક્યાં હતું. હવે ત્યાંથી મંદિરથી આવ્યા. હાલો હવે રાજભોગનો સમય થયો. એકદમ ભાનમાં આવ્યા, ઊભા થયા. એટલે ઓલાએ કીધું ભાઈ તમારે આવવું હોય તો હાલો, 12 લાગો છો, દર્શન થશે.
સ્વામી હરિદાસે દ્રષ્ટિ કરી, ચલનો હે તો ચલ. એમની વાણીમાં જે એક પેલું હતું કે તું ત્યાંના દર્શન કર, પછી તારા મનની બધી વ્યથા દૂર થઈ જશે, તારા મનના બધા સંશયો દૂર થઈ જશે. તને અત્યારે એવું થાય છે 3 મહિનાથી આમ તેમ, તું પ્રસન્ન થઈ જાય છે. હવે સ્વામી હરિદાસની ચાલ તો કેવી, દોડા, પાછળ આ દયાલદાસ. જેવા અંદર જ્ઞાન દર્શન ખુલ્યું, આખું મંદિર મહેકે. જે ગુલાબની સુગંધી અત્તર લાવ્યા હતા, ચારે બાજુ ગુલાબના અત્તરની સુગંધી સુગંધી સુગંધી. એને પોતાને દેહાનુભાન નું રહ્યું. મારા પ્રભુ તે આવી કૃપા કરી, તું બધાના મનને જાણે છે. અને મેં કેવો સંશય કર્યો, મેં ગુરુદેવ ઉપર કેવો સંશય કર્યો, મેં વ્રજ ઉપર કેવો વિચાર કર્યો કે હાય હાય આ તો બધા આવતા મને ઉલ્લુ બનાવે, મારા 2 મહિનાનો ધંધો બગડ્યો. પછી દર્શન કર્યા અને તન્મય થઈ ગયા, દેહાનું ભાન ભૂલી ગયા, બધાય વયા ગયા, આરતી થઈ ગઈ. मेरे बाके बिहारी लाल तो इतना न करो श्रृंगार, नजर तो है लग जाएगी, नजर तो है लग जाएगी. ત્યાં બેસી ગયા. સ્વામી હરિદાસ બહાર આવ્યા, ભાઈ ચાલ. ચરણ પકડી, કેટલો મેં સંશય કર્યો, તું તારી રીતે બરાબર છો, તને ખબર છે. હવે કોઈ નથી તો તને કહું કે કેમ મેં યમુનાજીમાં તારું બધું સુગંધી અત્તર પધરાવી દે. સામનેજી અને ઠાકોરજી હોળી ખેલતા હતા, તો ઠાકોરજીના કમોરીમાં તો એટલી સરસ સુગંધી હતી, એ સામનેજી ઉપર રેડી. તો સામનેજી એટલા કોમળ કે હાથમાં પેલી ગુલાબના અત્તરની કમોરી ભરેલી હતી, પડી ગઈ. તો સામે વાર ન કરી શક્યા, સામે ઠાકોરજી ઉપર નાખી, કારણ કે નીચે. હવે કમોરી લઈને તારું જે અત્તર હતું ને એ મેં અંદર ભરી દીધું કે હવે આપ છાંટો, હારવાનું નહીં. ત્યારે જો જરાય હારવાનું નહીં. અને રાધાજીએ સામનેજીએ એ ઠાકોરજી ઉપર એવું અત્તર છાંટ્યું કે સુગંધમાં એવા મોહી ગયા. એ સુગંધ ક્યાં તને આવી, એ લીલા ક્યાં કરી. ઓલાય ચરણ પર, હવે મારે અહીંથી ક્યારે મારા ગામ જાવું નથી. ગુરુદેવ કે ના સાંભળ, સંસારમાં રહીને શ્યામને ભજાય. હજી તું નાનો છો, તારા ઘરવાળી છે, તારા છોકરા, અહીંથી આ બધું ભરીને લઈ જા. અહીંયા ભરેલું ત્યાં વધશે, અને કમાયેલા ગાડા ભરીએ ને તો એ સમય જાય એટલે ખર્ચાઈ જાય. આ ખર્ચાશે નહીં, આ ચોરાશે નહીં, આ લૂંટાશે નહીં. આ બધું ભરીને લઈ જા. મહારાજી ગોકુળ જાય, એમના પાન કર, અમારે સુધી લેજે. ગિરાજ બાવન ચરણ સ્પર્શ કરીને કર પરિક્રમા. આનંદથી ગાડું લઈ આવ્યા હતા, બધું કર્યું. અને એ બધું ભેગું લઈને ગયા. મુનિમ કાકા, ઠાકોરજી કે છે ને, વ્રજ મોહે બિસરત નાહી, માહે પડ્યા મહાસુખ માણે,
દેખનહારા દા છે. જો અનુભૂતિ આવી બધાયને નથી થતી. જે અહીંયા ભરવા આવ્યા હોય ને એ ખાલી કરીને આવ્યા હોય. પેલા આવા નળ નહોતા, કૂવા હતા, નદી હતી, એટલે સવારે પનિહારીઓ ત્યાં જાય તો બેલા ભરેલા લઈને જાય, ખાલી લઈને જાય ને. ખાલી હોય તો ભરી ન અવાય. અને એમનું નક્કી હોય કે મારે કુવેથી જળ ભરવું છે. આજે જ સાંભળો કે આ દેહનો રાજા કોણ? આત્મા. અને ઇન્દ્રિયો બધા અશ્વ છે, ઘોડા. હવે જો તમને ઘોડે સવારી આવડે છે, અશ્વની સવારી આવડે છે, તો તમે ઘોડા ઉપર બેસશો ને, લગામ હાથમાં લેશો, તમને આવડે છે, તો ઘોડો તમારે જ્યાં જાવું છે ત્યાં લઈ જશે. તમે એને ખેંચશો લગામ અને આમ કહેશો તો એમ જ જશે, એ બીજા નહીં જાય. અને તમને ઘોડે સવારી નથી આવડતી, તમે શીખા નથી, તો ઘોડાને જ્યાં લઈ જવાશે ને ત્યાં તમને લઈ જશે. જો ઓલામાં તમારી ઈચ્છા પ્રમાણે મંજિલ મળશે, આમાં ઘોડાની ઈચ્છા પ્રમાણે. શીખા નથી. તો સંસારમાં જો આપણને રહેતા ન આવડે ને, આ ઇન્દ્રિયોની લગામ નો હાથમાં રાખી કોકાયો તો સંસારમાં આ બધી ઇન્દ્રિયો એ આ બધી લગામ છે, અશ્વ સવારી. જો તમને સંસારમાં રહેતા આવડે છે તો તમે મંજિલ તમારી ઈચ્છા પ્રમાણે, એટલે કે ઠાકોરજી, એટલે કે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીની સેવા. પણ જો તમને નથી આવડતું તો આ ઇન્દ્રિયો જ્યાં લઈ જાય ત્યાં તમારે જવું પડશે. પછી ક્લબમાંય લઈ જાય ને, કીટીમાંય લઈ જાય ને, સમજી ગયા ક્યાં લઈ જાય. નક્કી આપણે કરવાનું છે કે આ ઇન્દ્રિયોને, અશ્વને આપણે શીખી લેવાનો છે કે આંખ તો મારા પ્રભુના દર્શન કરીશ, કાન તો મારા પ્રભુના ગુણાનુવાદ સાંભળીશ, મુખ તો મારા પ્રભુના ગુણાનુવાદ કરીશ, હાથ તો સેવામાં પવિત્ર કરીશ, પગ તો સેવા માટે દોડશે. પછી તમે આંખને ના જોવાનું દેખાડો તો ઓલા અજામિલ નહીં, વેશ્યાને જોઈને બધું છોડી દીધું હતું. વાંક તમારો છે. ઓલા 3 વાંદરા જેવું રાખવાનું. આંખો બંધ, ખોટું જોઈશ નહીં, કાન બંધ, ખોટું સાંભળીશ નહીં, મોઢું બંધ, ખોટું બોલીશ નહીં. તો દયાળદાસ ને ભાવ ક્યારે વધ્યો? વૈષ્ણવનો બધાનો સંગ થતો ગયો. પેલા એને આ બધી ખબર નહોતી પડતી, ધંધો જ. પણ બધા આવે એમાં 2-4 જણા મહિનામાં આવી જાય. અમારે વ્રજમાં જ આવું, સારું સાટીને આપો, સારા ચોખા આપો, સારા કાજુ બદામ દ્રાક્ષ આપો, અને બધું તૈયારી થાય ત્યાં સુધી ઓહો આ બધું અમારે વ્રજમાં જ આવું છે. તો સંગ તમે જો સારા ન કરો તો મંજિલ સુધી પહોંચાય. પણ જો દુસંગનો સંગ થઈ ગયો તો મંજિલેથી પાછા પડતા વાર નથી લાગતી. અને અત્યારે આ બધું બહુ ચાલી રહ્યું છે. આ બધામાં પડવાનું નહીં. અકબર બહાર નીકળ્યા, ઈ ગર બીરબલ આટલી ગંદકી, જ્યારે બાજુ આટલી ગંદકી, આખા રાજમાં ગાલીચા પથરાવી દો. બીરબલ કે જાપા, આખા રાજમાં ગાલીચા નો પથરાવાય, એ તો ગંદકી ગાલીચા ઉપર કરશે. આપણા પગમાં મોજડી પહેર લેવાય.
કળિયુગ છે, જેમ જેમ આ બધું વધશે એમ કળિયુગ આગળ વધે ને તો ચારે બાજુ આ વ્યથાઓ હોય. કોઈ નિંદા કરતું હોય, કોઈ ગાળો બોલતું હોય, કોઈ ગમે કરતું હોય. ઉનકે મન કી વે જાને, મેરે મન જગદીશ. આપણી ઇન્દ્રિયો, આપણો અશ્વ, આપણને ઘોડે સવારી આવડે છે તો આપણે આપણી મંજિલ બાજુ જવાનું. આ બધી વ્યથામાં પડીએ મંજિલ સુધી પહોંચાય જ નહીં. મીરાબાઈ જેવું રાખવાનું, મેરે તો ગિરધર ગોપાલ, દૂસરો ના કોઈ. દુનિયાવાળાને જે કેવું હોય કે હા, તમે ખોટા હો, તમે પ્રપંચ કરતા હો, તમે ધર્મના નામે પૈસા ઉઘરાવતા હો, તમારું સ્ટેટસ બનાવતા હો, તમારા ખોટા પ્રોપેગેન્ડા કરીને તમારી પ્રશંસા વધારતા હો. જો આ બધું ભગવાન કે ઘર દે રહે અંધેર નહીં. ઠાકોરજી બધું જાણે છે, પણ તમે શુદ્ધ છો. તમને ઠાકોરજીના ગુણાનુવાદ એટલે ગમે છે કે એનાથી મારા ઘરે બિરાજતો મારો પ્રભુ પ્રસન્ન રહે છે. નારદજીએ પૂછ્યું, ઈ કે પ્રભુ એક સરનામું વાંચું જ્યાં મળો, બાકી તમારું તો કાંઈ નક્કી નહીં. ઈ કે તને ક્યાંય મળું કે ન મળું નારદ, પણ મારો વૈષ્ણવ જ્યાં મારા ગુણાનુવાદ કરતો હોય ત્યાં તો હું મળું. તો આપણે મતલબ આનાથી છે. માનો કે આપણે આ સત્સંગ કરીએ તો તમે સાંભળો છો, આપણા ઠાકોરજી સાંભળે, બીજા સાંભળે કે ના સાંભળે એનાથી આપણે મતલબ નથી. આપણે પીરસું છે પાતરમાં. હવે કોઈ એમ કે અમારે નથી ખાવું તો ઊભા થઈ જાવ, કાંઈ વાંધો નહીં. એ પાતરમાં આપણે બેસી ગયા, પાતળ ખાલી ન જાય, પણ એનું મોઢું બગડી ગયું. હે આવી રસોઈ કરી, અમને તો આ ભાવતું નથી, આવું શાક બનાવ્યું છે, દેખાતા જ ખરાબ લાગે છે, આ પૂરી બળી ગઈ હોય લાગે છે, આમાં વાસ મારે છે. કાંઈ વાંધો નહીં ભાઈ, ઠાકોરજીનો મહાપ્રસાદ છે. ઊભા થઈ ગયા, આગ્રહ ન કરો, આપણે બેસ જાઓ, મહાપ્રસાદ છે ને. પીરસવાનું કામ આપણું, ખાવું કે ન ખાવું એની ઈચ્છાની વાત છે. અને માનો કે દોષ જોવા, કાંઈ વાંધો નહીં. સત્સંગ આ ત્રણ માટે, પ્રભુ, તમે અને હું. મારી વાણીનો વિનિયોગ થાય, તમારા કાનનો વિનિયોગ થાય, અને મારો ઠાકોરજી કૂદે, મારી માં મારી વાતો કરે. અને વલ્લભે એટલે સ્વતંત્ર બધાને માથે પધરાયો છે. મારા માથે બિરાજ તો કોઈ નોય નહીં. એટલે મારા ઠાકોરજીને ગમતું હોય ને તો જ મને અહીંયા બોલાવડાવે. ભગવદીઓ એક જ વાત કે ઈલા ઉનકે મન કી વે જાને, મેરે મન જગદીશ. દોષ જુએ ને કોઈ માનો કે તો એ વૈષ્ણવ છે ને, ભલે ને જુએ. તારા ઉપર કૃપા થાય છે, બધા દોષ નિવૃત્ત થાય છે. સૌથી નસીબદાર તું છો, હું તો છું જ. તો રાધાષ્ટમી કાલે, જન્માષ્ટમીની જેમ જ વસ્ત્ર, આભૂષણ, શિંગાર, સામગ્રી, કાલે પંજરી, પલના, કાલે બરસાનામાં જય જયકાર. જો રાધાજીનું પ્રાગટ્ય બરસાનામાં નથી, રાવલમાં છે. અને સાંભળેલી વાત મુજબ રાવલમાં એક સુંદર સરોવર છે. ત્યાં પેલા યમુનાજી વહેતા હતા. પેલા આખા વ્રજમાં યમુનાજી ભરપૂર હતા. પણ સુરદાસજી કે છે ને, હવે યમુનાજીમાં જળ ઘટવા માંડ્યો. જો જમનાવતામાં હતા, ગિરાજીની તળેટીમાં હતા, અરે એનાથી વિશેષ કહો,
ગેરેવનમાં હતા. 50-60 વર્ષ પહેલા વ્રજમાં ગયા. એટલે સાંજે આ બધા આરતી ગાય. ક્યાં? વિશ્રામ ઘાટ ઉપર. એમાં એક કોડી આવે છે, ઘેવર વન ચાલ્યા માં, ઘેવર વન ચાલ્યા માં, ગંભીરે ઘેર્યા, ચુંદડીએ ચટકાવ્યા, લેર્યા ને પહેર્યા, માં જય જય શ્રી યમુના. તો અમે જ્યાં ઉતર્યા હતા ને, પેલા 50-60 વર્ષ પહેલા આવું એસી બધું નહોતું. પંખો એક હતો ને, ખડખડ ધ્વજ જેવો મારા જેવો. એટલે અમે કીધું કે અમારે સવારે અમે ગોકુળ ઉતર્યા હતા, પણ રાતના પ્રસાદ લઈને ગયા કે સવારે ઓલું 5-5:30 આરતી થાય તો ગોકુળથી પેલા આટલા વાહન નહોતા મળતા, એટલે વિશ્રામ ઘાટે આરતી થાય. એટલે રાતના ગરમી બહુ, એટલે પછી ઓલા પૂછ્યું જેનગર, એ કે ધાબે હોવાય? એ કે તો બધા પોતપોતાના ગાદલા ગોદડા લઈને પહોંચી ગયા ધાબે. ચોખ્ખું સરસ હતું. એટલે આરતી ગાતા હતા. તો જેન ઘરે ઉતર્યા એને મને આનું સમજાણું. મેં કીધું ગેરેવન ચાલ્યા ગંભીરે ગયરા. એટલે મેં કીધું ગંભીર નામનું કોઈ કાંઈ, જો નાના હોય ને એટલા બધી જાણવાની મને બહુ ઇંતેજારી આજે. એટલે મેં કીધું આ ગંભીરે ગયરા. હવે 50-55 વર્ષ પહેલા તો હોય 15-17-18 વર્ષની હો. ઈ કે દીકરા યમુનાજી ગંભીર થઈ ગયા હતા, એટલે ગંભીરે ગયા. ભરપૂર હતા ને, પછી સામનીજી અને ઠાકોરજી, આ બાજુ માનગઢ ને આ બાજુ દાનગઢ. તો રોઈઠા સામનીજીને મનાવવા પ્રભુ પધાર્યા, તો યમુનાજી ગંભીર થઈ ગયા કે ભરપૂર હઈશ અને બહુ તરંગ આવશે તો પ્રભુને શરમ પડશે. સામનેજીના શ્રીઅંગને તો ગંભીર થઈ ગયા, શાંત. અને પ્રભુને સામનેજી ત્યાં પધાર્યા. એટલે યમુનાજી ગેરેવનમાં હતા, આખા વ્રજમાં યમુનાજી. પેલા ગિરિરાજી કેવા હતા? એવું કહેવાય છે કે ગિરિરાજી એટલા ઊંચા હતા કે એનો પડછાયો મથુરામાં પડતો હતો. તો આ બધી જે વાતો છે, વ્રજમાં અત્યારે ભલે ઘણું બધું તિરોહિત થયું છે, પણ 3 વસ્તુ તો આજે પણ છે: વ્રજ રજ, યમુના જલ અને ગિરિરાજ બાવા. એ સારસ્વત કલ્પનું છે. એટલે મને ને તમને વારંવાર ખેંચાણ થાય, વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. બોલો વલ્લભાતી. વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. જુઓ, ભગવતીઓને બધા કેમ યાદ કરે? વંચકોને કોઈ યાદ કરે? નવા નવા અહીંયા આવ્યા ને તો આવા ભગવદીઓ વૈષ્ણવનો સંગ થાય, ઓળખતા વાર લાગે. તો એમના ગ્રુપમાં આપણને અમુક ટાઈમ સુધી જવા દે, પછી એ બધી એવી વાતો કરે ને, એ કે એલા અવતાર જવું હોય છે, એટલે આપણે સારું ખરાબ લાગે. ત્યારે નાના હોય ને એટલે બહુ ખરાબ લાગે. મેં કીધું જમવાનું હોય તો અમે કઈ જમવા માટે નહીં, હજી મારી ક્ષમતા ત્યાં સુધી નહોતી કે હું એ સમજી શકું. એટલે અડધો પોણો કલાક થાય, હવે તાર જવું હોય ચા. આપણને એટલું ખરાબ સારું કાઢી મૂક્યા એવું નહોતું. પણ આપણો એ સત્સંગનો સ્તર હજી એટલો ઊંચો નહોતો, હજી નથી. હવે માનો કે શૃંગાર રસ મંડળ એ લોકો ત્યાં સુધી પહોંચી ગયા હોય, એટલે વાંચે ને વિવરણ કરે, તો એ લોકોની ક્ષમતા એટલી છે.
આપણા જે ક્ષુલક વૈષ્ણવ, તો પ્રાચીન વૈષ્ણવોને ભગવદીઓ કેવું જીવી ગયા કે આજે બધા લીલામ પહોંચી ગયા. તો મને જ્યારે કંઈક અમુક પ્રસંગ આવે ને તો યાદ આવ્યા વિના ન રહે, કારણ કે એમણે મને સંવારી છે, એમણે મને વડચકાઈ તોડ્યા છે. હું તો પછી મહિના સુધી બોલું નહીં, કારણ કે ત્યારે હજી આપણે કક્ષાએ હજી નથી. એક વૈષ્ણવ તો મને એવી દબડાવી, પુષ્ટિ માર્ગમાં તારે આવવાનું જ નહીં, ખબર જ નથી પડતી, બહુ તળી સૌરાષ્ટ્રના. પણ શેના માટે આટલા બધા અકળાવ છો? ધીમે બોલ. તમે કેમ જોરથી બોલો છો? નાના હોઈએ ને. પછી એણે સમજાવ્યું કે આમના ઘરે ઠાકોરજી બિરાજે છે, તને એણે કેળાનો ઉત્થાપન ભોગનો પ્રસાદ આપ્યો, બરાબર? તું શું બોલી? મેં શું બોલી? કે આ કાળા પડી ગયા છે, આવા ના ખવાય. મેં હું ખોટું કીધું? દીકરા, તો સમજવાનો પ્રયત્ન કર. એમણે 4:30-5 ઉત્થાપન ભોગ કર્યો હોય, સરાયવા, અને તું મને મૂકવા આવવાની હતી. મેં કીધું હતું કે ઈલા મને મૂકી જશે સ્કૂટર ઉપર. તો બિચારીએ આપણા માટે રાખ્યો તો તું એના ભાવ જોવાના બદલે એને આવા ધરાય નહીં, આ તો કાળા છે, આમાં તો વાંધો પડાય, સાયન્સ એવું કે છે કે અડધો કલાક, એમાં તું આટલો બધો લેક્ચર આપસ. તો આ ભગવદીઓએ સંવાર્યા, એને કાંઈ સ્વાર્થ નથી હોતો ભગવદીઓને. આપણી પાસે કશુંય નથી લેવાનું, પણ આપણને સંવાર્યા તો સમજણ પડી ને. જો ભગવદીઓ સંવારે અને વંચકો હોય ને એ વ્યર્થ વાણી વિલાસ કરે, જેની પાસે જે હોય એ આપે. ભગવદીઓ પાસે ભાવ, તો એ ભાવ શીખવે, અને વંચકો પાસે જે હોય મારે કાંઈ કહેવું નથી. તો વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવો. હમણાં અઠવાડિયાથી આપણે તો બહાર જ હોય સત્સંગમાં. કાલે આપણે શેરગઢનું અનુસંધાન કર્યું. હવે આગળ ઐતિહાસિક નજરે આ ગામ શેરશાહ બાદશાહે વસાવેલો કિલ્લો તૂટેલો દેખાય છે. અહીં દશેરાએ રાવણ વધ લીલા તથા બીજા દિવસે ભરત મિલાપ લીલા થાય. હવે આગળ શ્રી મહાપ્રભુજીના સેવક ત્રિપુરદાસ કાયસ આ શેરગઢના હતા. ઓલો શ્રીનાથજી બાવાને ઠંડી લાગે નહીં એનો આખો પ્રસંગ છે, મેં ઘણી વાર કહ્યો છે. હા, તાકા મોકલાવતા, અને પછી બિચારાને જેલમાં જવો પડ્યો. તો પેલું લખણિયું હતું ને એમાંથી ને ચાંદીનું પેલું કાઢીને મોકલાવ્યો. હવે જાડો ને ગોરમ ને, પેલા તો જે મોકલાવતા મુલાયમ ને, તો ઓલા ભંડારી એક બાજુ મૂકી દીધો કે આપણા શ્રીજી બાવન કામનું ને. હવે ઠંડીમાં ઓલી ગદેલ ઓઢાડી અંગીઠી લાવ્યા તો શ્રીજી બાબા ધ્રુજે. ગુસાઈજી કે મારા વાલા કાં? કાકાજી બહુ ઠંડ લગ રહી. કેટલું જ ઓઢાડ્યું. બાબા કાવ ભયો. એ કે મારા ત્રિપુરદાસની ગદલ નથી આવી, દર વર્ષે એની ગદલ પહેલા આવે. ભંડારીને પૂછ્યું આવી જ? એ કે આ વખતે તો હાવ એવી આવી છે ને ઠાકોરજીને શ્રમ પડે. એ કે શ્રમ નહીં, લઈ આવો. અને જેવી ઓઢાડી શ્રીજી કાકાજી અબ મોકો બડો આનંદ ભયો. પ્રભુ આપણા ભાવને જુએ છે. તમારી ગદેલ 50,000ની છે કે 5 રૂપિયાની જોતા નથી, પણ તમે કયા ભાવથી ધરાવો એ જોવે છે. મહાપ્રભુજીના સેવક ત્રિપુરદાસ કાયસ આ શેરગઢના હતા. તેમને સર્વત્ર શ્રીનાથજીના દર્શન થયા કરતા. તે શ્રીનાથજીને પીઠ દેતા નહીં.
શ્રીનાથજીના ચરણામૃત વગર મહાપ્રસાદ વિના ભોજન કે જળપાન ન કરતા. પ્રતિવર્ષ સીતાજીને શીતકાળમાં સુંદર જડાવર મોકલતા. સંપત્તિ ન રહેતા છેવટે રંગીન વસ્ત્ર મોકલ્યું. તેમના તાપ આવતી શ્રીનાથજીએ તે ધર્યું. ત્યારે તેમને સુખ થયું, ઠંડી ઉડી અને ભક્ત વત્સલતા રહી. આવ્યો એ પ્રસંગ આપણે વિવરણ કરીને કીધું. અહીંયા ઓલું સાગર ને ગાગરમાં સમાવાનું એટલે ટૂંકમાં કહ્યું. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી પણ આપણે જેવું બનાવીએ ને એવું જ આરોગે છે. ગયા વર્ષે એક જગ્યાએ લગ્ન હતા એટલે વિવાહ ખેલનો મનોરથ હતો. એટલે આ સાંભળે એટલે લાણી ન લાવ્યા, સામગ્રી બનાવડાવી, બધાને સામગ્રી આપી. એટલે મને કે આમાં તો વાંધો નહીં ને, લાણી નથી. મેં કીધું તમારી બનાવેલી મારા ઠાકોરજી ન આરોગે. મને કે મુખિયાજી પાસે. મેં કીધું તોય ન આરોગે, આ તમારી સત્તાનું છે ને. એ કે બેન તમે એક જ આવું કરો છો, બાકી જો બધાએ લીધી. મેં જો ભાભી બધાએ લીધી એનો વિષય છે. હું એ લોકોને કાંઈ ન કહી શકું. હું મારા ઠાકોરજીને કોઈનું ધરાવતી નથી. મને કે આ વિવાહ ખેલમાં આવ્યા તમને પૂછશે નહીં શું લઈ આવી? મેં મારા ઠાકોરજી માટે હું બનાવીને આવી છું. અને તમારા ઘરે વિવાહ ખેલ છે એમાં મારા ઠાકોરજીને લેવા નહીતર દેવા. મારા ઘરે હોય તો લેવા દેવા, હું નહીં લઈ જા. 2-2.5 મહિના ન બોલ્યા, પાછું સમજાઈ ગયું. ઈલાબેન તમારી વાત સાચી. મેં તો મારા વાલા આ બધા વલ્લભના સિદ્ધાંતો છે. હું મારા ઘરનું કાંઈ નથી કહેતી. કિશોરીબાઈને યાદ કરવાના. લાણી લઈ આવીએ, ચાંદીની વાડકી કોકે દીધી. વિવાહ ખેલમાં લ્યો મારી દીકરીને લગ્ન, મારા ઘરે બહુ સારું છે. હવે બધાએ લીધી. આપણે તો વલ્લભની કૃપા પુષ્ટ કરાવ્યા ત્યાંથી મારી બાઈ શીખવાડ્યું હતું. બેબી કોઈના ઘરનું ક્યારેય કાંઈ લેવાય નહીં. તું ક્યાંય જાય પાઠમાં કે સત્સંગમાં તો આવવા જવાના પૈસા ન લેવાય. એણે મને બધું સમજાવી દીધું. મારા વાલાએ આજની તારીખથી કૃપા કરી છે. લેશું ત્યારે કીડા પડવાના જ છે. હવે એ વાડકી આપણે લઈ આવ્યા અને દૂધ ધરાવ્યું. હવે 2-3 દી પછી મળી નહીં એટલે આપણે શું કહીએ તૃપ્તિ. વિલાસ માસી વાળી ક્યાં ગઈ? એ વાડકે દૂધ ધરીએ. ઠાકોરજી કે અચ્છા આપણે વિલાસબેનની સુધી લેવાની, ઈલાબેનને લેવાની જરૂર. જો બિરાજે છે આપણામાં છે આપણો. સુધી કોની આવી? વિલાસબેનની. સામગ્રી કોકની લઈ આવ્યા. તૃપ્તિ ઓલા પ્રેરણાબેન વાળી મઠડી લાવને આજ ધરાવીએ. બસ પ્રભુ કે આપણો આજ ઈલાબેન હારે મેળ નહીં પડે, મઠડી રાખો એક બાજુ, આપણે કાંઈ આરોગવે. કોઈ નોય ન ધરાવાય અને કોઈની લાણી ન લેવાય. અને કોઈને ત્યાં જઈએ સત્સંગમાં કે પાઠમાં તો આવવા જવાના પૈસા ક્યારેય ન લેવાય. અરે લૌકિકમાં આપણે વેવાઈને ખબર કાઢવા ગયા હોય જાય 10માં ઊભા થાય ત્યારે વેવાઈને એવું કહે 100 રૂપિયા આપજો, 50 જવાના ને 50 આવવાના. અરર એ લૌકિકમાં નથી લેતા. નહીતર આપણા વેવાય વેલા છે. અલૌકિકમાં લાવો પૈસા. આ ક્યાંય પુષ્ટિ માર્ગમાં આવું આવતું જ નથી. આ કોણે ચાલુ કર્યું ને શું કામ કર્યું હજી કાંઈ ખબર નથી. આનું પગેરું મળ્યું જ નથી. પણ સમજ્યા ત્યાંથી સવાર. મધુરાષ્ટક વસનમ મધુરમ.
વસનમ મથુરમ માટે 252 વૈષ્ણવ વાર્તા 135. આગ્રાનો એક ક્ષત્રિય રાજસ ભક્ત છે. લીલામાં નાગર રંજની. શું નામ? કેવું સરસ નામ છે, નાગર રંજની. તે નાગર જે ઠાકોરજીના મનનું રંજન કરે. પાછું એનું પ્રાગટ્ય કોનાથી ખબર છે? વ્રજમંગલા. જો પેલા આવા નામ હવે તો ચિંટુન પિન્ટુન મોન્ટુન કોંજાન કેવા કેવા નામ. પેલા નામે એવા પાડતા હો કે ભગવાનનું નામ જ આવે તમારા મોઢામાં. સગુન એક દી કહેતી હતી ને, બા મારું નામ આવું કાપાઈ ગયું. મેં સગુન એટલે ખબર બેટા સુકન. તમે કાંઈ પણ સારું કાર્ય કરો ને એટલે સુકન હોય, એટલે તારા વિના આમાં સારું કાર્ય ન થાય. રાજી થઈ ગઈ. આરાધ્યાને કીધું જેની પૂજા કરતા હોય સેવા એને કહેવાય આરાધ્ય દેવ. પેલાના માણસો નામે એવા પાડતા. પુરુષોત્તમ દાસ ને, વનમાળી દાસ ને, વિઠ્ઠલ દાસ ને, ગોવર્ધનભાઈ ને, હરિ અલા બધા તમારા ભગવાનના નામ. હવે આનું નામ કોણ? નાગરંજની. તે નાગર જે ઠાકોરજીના મનનું રંજન કરે. વ્રજ મંગલાથી પ્રાગટ્ય. આગ્રામાં કાપડની દુકાન. ઉત્તમમાં ઉત્તમ વસ્ત્ર આવતા. ગુસાઈજીના દર્શન થતા તેમના સેવક થયા. જ્યારે તે શરણે આવ્યા ત્યારે તેના મનમાં મનોરથ થયો કે હું ગુસાઈજીના બધા બાળક, વહુજી, બેટીઓને ઉત્તમમાં ઉત્તમ વસ્ત્ર ભેટ કરી અંગીકાર કરાવું. જે સારા ઉત્તમ વસ્ત્ર આવે તે જુદા કાઢીને મૂકે. આ મારા ગુસાઈજી માટે, આ વહુજી માટે, આ બેટીજી માટે, આ રાજા માટે, આ લાલન માટે. આમ 2 ગાંસડી ભરી વસ્ત્ર ભેગા કર્યા. એકમાં પુરુષને પહેરવાના અને બીજામાં સ્ત્રીને પહેરવાના. બંને ગાંસડીઓ લઈ વૈષ્ણવ ગોકુળ આવ્યા અને ગુસાઈજીને દર્શન કરી પોતાના મનોરથની વાત કરે. તેથી ગુસાઈજીએ ગાંસડીઓ મંગાવી, ખોલાવી. ઉત્તમમાં ઉત્તમ વસ્ત્ર જોઈ આપ શ્રી ઘણા પ્રસન્ન થયા અને શ્રીમુખથી કહ્યું, વસ્ત્રો તો સામનેજીને લાયક છે. જે ગાંસડી સામનેજીના વસ્ત્રોની હતી તે આપશ્રે યમુનાજીમાં મધ્ય ધારામાં પધરાવી દીધી. સાથે બીજી પણ પધરાવી દીધી. વૈષ્ણવ વિચાર કરવા લાગ્યો, રે કેટલા દિવસ સુધી ઉત્તમમાં ઉત્તમ વસ્ત્રો ભેગી કરી મનમાં ગુસાઈજીને, વહુજીને, બેટીજીને, લાલનના મનોરથ કરતા કરતા ભેગું હમણાં આવું કર્યું. ઓલા દયાળદાસને થયો ને એવો જ પ્રસંગ. ગુસાઈજી મહારાજે પોતે જ યમુનાજીમાં પધરાવી. મારો તો મનોરથ મનનો મનમાં જ રહી ગયો, જેવી પ્રભુની ઈચ્છા. શ્રી ગુસાઈજી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ વૈષ્ણવના મનની વાત જાણી ગયા. વૈષ્ણવના મનમાં ખૂબ ખેદ થઈ રહ્યો છે. પોતે પરમ દયાળુ, ભક્ત વત્સલ, કરુણાસાગર, દયાનિધિ છે. ખેદ સહી ન શકે. વૈષ્ણવને દુઃખ થયું એવું દૂર તો કરવું પડે ને, કારણ કે ગુસાઈજી પરમ દયાળ છે. મધરાતે આપશ્રી પોતે મેવાનો ડબરો ભરી હસ્તમાં લઈ તે વૈષ્ણવને સાથે લઈ ઠકરાણી ઘાટ ઉપર આવ્યા. ક્ષત્રિય વૈષ્ણવ મસાલ લઈ ચાલ્યો. શ્રી ગુસાઈજીએ બીજા વૈષ્ણવને રોકી રાખ્યા. બધાનો અધિકાર નહોતો, બધાના આવા દર્શન કરાવાય નહીં. અને 2 જણા ઠકરાણી ઘાટ પર પધાર્યા અને શ્રી ગુસાઈજી પ્રભુચરણે ક્ષત્રિય વૈષ્ણવને કહ્યું, જો તો ખરો તારા વસ્ત્ર સામની જે અંગીકાર કર્યા. ક્ષત્રિય વૈષ્ણવે જોયું, એ જ વસ્ત્રી, એ જ સાડી, ચણિયાચોળી સામની જે અંગીકાર કર્યા. ઠાકોરજીએ ઝરીના વાઘા પહેર્યા. ગુસાઈજીએ ક્ષત્રિય વૈષ્ણવને ઘાટ પર ઊભો રાખી પોતે લીલામાં પધાર્યા. લીલામાં મેવાનો ડબરો લઈ ગયા. ત્યાં જઈ મેવાના ડબરાનો ભોગ ધર્યો. ગુસાઈજી સહિત બધા ત્યાં ઊભા છે. ઠાકોરજી, સામનીજી સહિત પોતે મેવા આરોગાવ્યા. વૈષ્ણવે આ બધા જ દર્શન કર્યા. કેવા નસીબદાર આ વૈષ્ણવ!
ખરેખર ગુસાઈજી પરમ દયા. આપણે વાંચીએ છીએ તોય રોમાંચ ખડા થઈ જાય છે અને કહેવા લાગે, મારું અહોભાગ્ય, મારા વસ્ત્રો શ્રી ઠાકોરજીએ શ્રી સામણીજી સહિત અંગીકાર કર્યા. શ્રી ગુસાઈજીની કૃપાથી મને રાસલીલાના દર્શન થયા. વસનમ મધુરમ. મારા વાલા, પુષ્ટિ માર્ગમાં તો જે આવે ને પછી આમાંથી બહાર નીકળાય જ નહીં. આમાં હું ખોટે છે? જે કોઈને નથી મળતું બધું આપણને મળે છે. દયારામભાઈના ચંદ્રાવલા. વલ્લભાધીશ જય. તમે મને બહારી રૂપથી જોયો, સાથે રાસ રમ્યા, પછી તુરતમાં તમે મારો વિયોગ સહન ન કરી શકે, તેથી તમારા હૃદયવાસી બન્યો. જેમ હું તમારામાં છું તેમ જ તમે મારામાં છો. આ રાસલીલામાં જે અંતર ધ્યાન થયા હતા એનું વાત ઠાકોરજી કરે છે. અત્યારે પ્રેમ, આસક્તિ, વ્યસન અને તન્મયતા. ગોપીને કેવું પ્રભુ પ્રેમ હતો એનું અનુસંધાનનું આપણે અત્યારે વાત કરીએ છીએ. અન્યોન સમાન ભાવ છે આ ચારે વસ્તુ: પ્રેમ, આસક્તિ, વ્યસન અને તન્મયતા. પ્રાપ્ત થવી તેમાં પ્રભુની ઈચ્છા મૂળ કારણ. આપણે ઈચ્છીએ કે અમે તન્મય થઈ જાય, નામ બેસી જઈએ ને એમ ન હોય. એ બધું થતું નથી, કરેથી ન થાય, એ સહજ થઈ જાય. બોલા સુરતમાં વચનામૃત કર્યા, ઈ કે વીરો થાય ને, વીરો ગદગદ ગીરા નાકમાંથી આંસુ તો પ્રભુ મળે. બધા વચનામૃત સીધા ગૌશાળામાં ગાયનું પૂંછડું પકડીને એટલે જે આવ્યું કે આ બધા હું કરો છો, એ કે વીરો કરીએ છીએ, રોઈએ છીએ, કે આમ રોવાય નહીં, સહજ રોવું ન પડે, આંખમાંથી અસુરની ધારા થાય. સહજ પ્રીતિ ગોપાલે. આ કઈ ઓલું ભણવાનું નથી કે આ ભૂમિતિમાં ચલો હવે દોરી દઈએ. સહજ પ્રીતિ ગોપાલે. જીવની શક્તિ નથી, પ્રભુ જેના ઉપર કૃપા કરી દાન કરે તે જ ભક્ત આ દશાને પ્રાપ્ત થાય. નારદ સૂત્રના દ્રષ્ટાંતો લૌકિક રીતે સમજાય. આસક્તિ લૌકિક, કોઈનું રૂપ જોઈને મોહિત થવું. કાંતા આસક્તિ, સુંદર નારી જોઈને મોહિત થવું. માતા પોતાના પુત્ર પ્રત્યેની વાત્સલ્ય શક્તિ ઘણીવાર જોવા મળે. સંસારમાં આસક્તિ ધરાવવાવાળા ઉપર મુજબના પોતાના પ્રાણ પણ તજી દે છે. વાસ્તવિકમાં સંસાર આસક્તિ તો ડૂબાડે છે, ભગવદ આસક્તિ તે જ ભક્તોની મહત્વાકાંક્ષા. જે ભગવત ભક્ત આવી આકાંક્ષા રાખે છે તેને પ્રભુ પ્રેમનું દાન આપે છે. ધીરે ધીરે આગળ જતા વ્યસન સુધી પહોંચી જાય. આવી સુંદર પુષ્ટિ રહસ્ય છે. માટે કવિ શ્રી કહે છે, સેવો શ્રી કૃષ્ણ કૃપા. પ્રેમ થઈ જાય ને એકવાર પછી તબક્કા આવવા માંડે. આપણે તકલીફી છે, આપણને પ્રેમ જ નથી થતા, ક્રિયા થાય. આપણો દીકરો 2 દી માટે બારગામ જતો હોય ને તો થોડાક થેપલા કરજે આજો. મારા ધ્યાન નહીં ભાવે. આસક્તિ છે એ કોઈ કેવી નથી પડતી. એમ જો આપણા પ્રભુમાં એવી આસક્તિ થઈ જાય. એક વૈષ્ણવ કે બેન મારા ઘરે 40 વર્ષથી ઠાકોરજી બિરાજે. હવે રોજ કલેવું ધરાવું ને તો મારા મનમાં મનોરથ આવે કે 40 વર્ષથી મેં મનોરથ કર્યો છે કે સવારે ગરમ ગરમ ચોબા પૂરી આટલી મોટી ઘીમાં તળવાની, પાલીને બેન જોઈ તો લે. અને એ લોકો જે આલુનું શાક બનાવે ને બટેકાનું, એ આમ સોતરીને બનાવે, તળેલીને
તળીને પછી અંદર ઈ કે મીઠું ને મરચું ને ધાણા જીરું ને પેલા મરીનો ભૂકો ને બધું નાખે કે સવારે યાદ ન આવે, કલે ઉધરાવે ને યાદ આવે. એટલે મારા મનોરથમાં કંઈક વાંધો છે. મેં તો તમે કીધું મને એવું થયું, જો ભગવદીઓ દ્વારા બધી લીલાનું અનુસંધાન થાય, મનોરથ કરશો તો પ્રભુ પૂરો કરશે કરશે કરશે. હવે આગળ આવી સુંદર પુષ્ટિ રહસ્ય છે. માટે કવિશ્રી કહે છે, સેવો શ્રી કૃષ્ણ કૃપા પ્રેમ લક્ષણા વળી દગરુચિ સ્મૃતિ અભિલાષ ઉદ્વગે ચાર વ્યાધિ પ્રલાપને ઉન્માત્રણે આસક્તિના પ્રકાર પ્રકાર વ્યસનતણા બે કહીએ જડતાને વળી મૂંઝાતે લઈએ તન્મયતાનું લક્ષણ એક મૃત્યુ સમાન પણ મૃત્યુ ન છેક છેવો શ્રી કૃષ્ણ. આ બધી અવસ્થા કહી દીધી કે પ્રેમનું શું લક્ષણ, આસક્તિનું શું લક્ષણ, વ્યસનનું શું અને તન્મયતાનું. તન્મયતા એટલે મૃત્યુ સમાન પણ મૃત્યુ આપણે નો કઈ હાવ લાશ પડી છે, આને કાંઈ છે મૃત્યુ પાયમાં હોય એવા થઈ જાય પણ મૃત્યુ નહીં. આજે ગોપીઓને તન્મયતા હતી, ગજન ધાવણને વ્યસન હતું, કુંભનદાસીને વ્યસન. આપણે હજી પ્રેમ સુધી જ નથી પહોંચ્યા મારવાલા. આપણે લૌકિક દીકરા દીકરી પૌત્ર પૌત્રીને પ્રેમ કરીએ છીએ ને, એવો પ્રેમ એ પ્રભુમાં થઈ જાય ને તોય બેડો પાર થઈ જાય. પ્રભુ બોલતો નથી ને એટલે આપણે હલાવીએ છીએ. ઘરમાં બે દીકરા હોય ને, એક થોડો આમ હોય, ના મારા માટે તારે ગરમ નાસ્તો કરવો જ પડશે, નહીં તો હું બહાર ખાઈ લઈશ. એટલે આપણે સવારે વહેલા ઉઠી જાય, આ પાછો બહાર ખાઈને માંદો પડે. ઓલાને પૂછીએ, મમ્મી તું જે કર નહીં ચાલશે. તો આપણે હાજરમાં કોના રહીએ? જે ઓલો હાંડ છે ના, ઓલાને બધું ચાલશે. તો આ લૌકિકમાં કેમ હાજરી રાખીએ છીએ? આને જોશે અને આ તો કે જે હોય ચાલશે. આ બોલીને માગશે ને, પણ આપણે તબક્કે નથી પહોંચ્યા. બોલીને માગે 84,252 માગી માગીને આરોગતા હતા. ઓલી શાકવાળી નીકળી કાચિયો, પેલા શાકવાળી નીકળશે, એ માં શાકવાળી વહી ગઈ, પણ તું મને રોટલી ને દહીં ખવડાવ, લઈ લે શાક લઈ લે. માં તો તરત બાયણું ખોલ્યું. એ કે તમારા ઘરમાં કોઈ નાનું છોકરું છે? શું બોલસ? ભાન છે? હું તો બાળ વિધવા છું, મારા ઘરે થોડું જો પ્રગટ કરે આપણે તો હા એ તો મારા ઠાકોરજી બોલ્યા હતા. અરે એ બોલાય આવું? લાવ બોલો કે આવો મધુરો અવાજ રોજ સંભળાય તો મજા પડી જાય. તો 84,252 પાસે માગી માગી ના રોકતા, કારણ કે એમને ઠાકોરજી સિવાય બીજામાં પ્રેમ નહોતો. પૂર્ણ પ્રેમ પ્રભુમાં હતો. આપણે ટુકડા પ્રેમ છે. દીકરાને કર્યો ને વહુને કર્યો ને પૌત્રને કર્યો ને પૌત્રે લ્યો પ્રભુ તમારો થોડો. પ્રભુ કે આપણે હજી વાર છે. આ કડીમાં કવિશ્રીએ પ્રેમ આસક્તિ વ્યસન અને તન્મયતાનું પૃથક વિવેચન કર્યું છે. પ્રેમના લક્ષણો. હવે જો બધાયના લક્ષણોનું વિવરણ આવશે. ઓહો, આંખોથી જોતા જ ગમી જાય તે દ્રગરુચિ. પ્રેમનું એક લક્ષણ દ્રગરુચિ. દ્રગ એટલે આંખો, રુચિ એટલે ગમી જાય, જોતા જ ગમી જાય. નિરખતા નયનના તૃપ્ત થાય એવું રૂપ રસ્ય. રંગ રસ્યો રૂપાળો રંગ રેલ રે ઘેર જાવું ગમતું. પ્રભુનું રૂપ એવું ને કે ઘેર જાવું ગમતું નથી. પછી કે સ્મૃતિ.
વિયોગમાં જેમની વારંવાર યાદ આવ્યા કરે. માનો કે આજે ઇન્દુલેખા સખીનું પ્રાગટ્ય, તો એનું ગામ કયું? સુનેરાની કદમખંડી. તો સવારે પ્રભુને આપણે કહીએ આ તો ત્યાં જ આરોગશે નહીં મારવાલા, ઇન્દુલાલ લેખા સખીને ત્યાં યુગલ સ્વરૂપે. તો આપણે નજરે તરવા માંડે, એટલા બધા મોર ને એટલા ટવકા ને કળા કરતા હોય ને, ત્યાં વૃક્ષની આમ રમઝાણ છે ને, ત્યાં ચોગાન છે ને, એવી બધી સુગંધ્યા આપણે મનથી ત્યાં પહોંચી જાય. શરીર ભલે અહીંયા હોય તો અહીંયા શું કહે છે? વિયોગમાં જેમ આપણને પ્રભુ યાદ આવવા માંડે. હવે કે અભિલાષા મળવાની અને વિવિધ પ્રકારની નવી ઈચ્છાઓ થયા કરે. પ્રભુને મળવાની, જો રોજ રોટલી દાળ ભાત શાક કરતા હોય ને પછી 2-3 દી થાય ને એટલે આજ કઢી કરીએ, છૂટા મગ કરીએ, કાં છૂટી મગની દાળ કરીએ. આ રોજ પ્રભુને આવું ન ભાવ. જો માનીએ છીએ સાક્ષાત તો એમ કહે છે રોજ ન ભાવે, તો ત્યાં સાંજે ચણા પલાળ દેજે ને, હવે ઠાકોરજીને છોલાપુરી ધરશે. દાળ પકવાન હમણાં નથી પ્રભુને ધરાવ્યા, એમ કર દાળ પકવાન. જુઓ પ્રભુ ઘરમાં બિરાજે તો મનોરથ થાય, ન હોય તો રાજભોગ નોંધાઈ આવો, ટિફિન લઈ આવો. અભિલાષા, પાછા અભિલાષા કેવી? ઉદ્વેગ. અભિલાષા પૂરી ન થાય તો ઉદ્વેગ રહ્યા કરે. આ 4 પ્રેમના લક્ષણ. આપણે કઈ મનોરથ કર્યો હોય ને પૂરો ન થાય ને તો અભિલાષા, અરે ઉદ્વેગ થાય. આજે જ એક બેનનો ફોન આવ્યો જામનગર કે અમે 6 જણા દેરાણા જેઠાણા નણંદ વ્રજમાં આવવાના હતા, ટિકિટ આવી ગઈ. હવે જેઠાણીને બ્રેન સ્ટ્રોક આવ્યો અને વેન્ટિલેટર ઉપર. જુઓ શું કહે છે? પૂરી ન થાય એટલે ઉદ્વેગ રહ્યા કરે. હવે એ બેનને કેવો ઉદ્વેગ થવા માંડ્યો? બધી હવે આવતા શુક્રવારે જવાનું છે, આજ શનિવાર બરાબર, ટિકિટો આવી ગઈ, એમની બધી ગાડી તૈયાર, એમના રૂમ નંબર અપાવી ગયા, બધું. વ્રજમાં આપણી ઈચ્છાથી જઈ શકતા નથી. મહારાણી બોલાવે ને માં તો જવાય. હવે જઈ હોય કા? ઘણા પહેલી વાર આવતા હોય ને આવું થાય. તો વ્રજમાં આપણા બસની વાત નથી. શ્રી વલ્લભાધીશ સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત. અર્જુન આવીને જે સમાચાર કહે છે એના ઉપકારો ઠાકોરજીના રજોગુણ ને સત્વગુણ ને એનું વિવરણ હવે 8મું. સત્વગુણ સાથે ભળેલા રજોગુણથી કરેલા ઉપકારનું નિરૂપણ કરે. યો ભીષ્મ કર્ણ ગુરુ શલ્ય મચસુ અદભ્રમ રાજન્યવર મંડલ મંડિતાસુ અગ્રેચરો મમ વિભો રથયુથપાનામ આયુર્મનાસીમ દ્રષ્ટા સ ઓજ આર્ચતે. અર્થ, હે યુધિષ્ઠિર, ઉત્તમ રાજકુમારોના રથોના સમૂહની મધ્યમાં શોભિત ભીષ્મ, કર્ણ, દ્રોણાચાર્ય અને સૈન્યની સેનામાં મારી આગળ ચાલનાર ભગવાન શ્રી કૃષ્ણે રથ અને સેનાના નાયકોના આયુષ્ય તથા મન અને ઇન્દ્રિયોની શક્તિ દ્રષ્ટિથી જ હરણ કરી લીધી હતી. અર્જુન કે મારે તો કંઈ કરવાનું જ નહોતું, મન તો નિમિત્ત. આપણા જીવનમાં પણ બધું પ્રભુ કરે છે, પણ નિમિત્ત આપણને બનાવે. એટલે વખાણ આપણા કરે બધા, ઈલા બેન વ્યક્તિ કાંઈ નથી કરતી, જે કરે છે પ્રભુ કરે છે. સુબોધિની ગયા શ્લોકમાં
વિરાટનગરનો પ્રસંગ બતાવ્યો છે. પાંડવો ત્યાં છુપાયેલા હતા. છુપાયેલા કે નહીં તે જાણવા માટે કૌરવો વિરાટનગર આવ્યા, પરંતુ તેઓ સાવધાન નહોતા. એટલે કે એમને અર્જુનનો સામનો કરવો પડશે એ જાણતા નહોતા, પણ કુરુક્ષેત્રના મેદાનમાં તો પૂરા સાવધાન છે. અહીં તો યુદ્ધ માટે જ આવ્યા છે, માટે બધા શસ્ત્રો અસ્ત્રો મંત્રોથી સુરક્ષિત કવચ વગેરે પહેરીને આવ્યા છે. એટલે કે અત્યારે કાળ પણ એમને પરાજિત કરી શકે તેમ નથી. આમ કાળ, કામ અને પરશુરામને જીતનાર અને કૌરવ સૈન્યને કોઈ રીતે હરાવવું શક્ય નથી એમ જાણીને ભગવાન સ્વયં મારા અગ્રેસર થયા છો, મારી આગળ ચાલ્યા અને તેમના આયુષ્ય, મન અને ઉત્સાહ શક્તિને હરી લીધા. આ બધાના આયુષ્યને હરી લીધું. કોણે? પ્રભુએ. કેવી રીતે? દ્રષ્ટિથી. પ્રથમ સ્કંદ અધ્યાય 9 શ્લોક 35. આ બધાનું અનુસંધાન. સહોજ ઓજસા સહેત્વર્થમ અથવા સહ અંતઃકરણ શક્તિ અને ઓજ એટલે ઇન્દ્રિય શક્તિ, અર્થાત તેઓની ઇન્દ્રિયોની શક્તિની સાથે રહેલા છે, અથવા અંતઃકરણની શક્તિ અને ઇન્દ્રિયોની શક્તિ પણ હરેલા છે એવો અર્થ થાય છે. મૂળ શ્લોકમાં ચ અને પદ મૂકી બતાવ્યું છે કે એમના વિવેક, ધૈર્ય વગેરે પણ હરી લીધા. અને આ બધું દૃશ્ય માત્ર નજરથી પ્રભુએ દ્રષ્ટિ કરી, બસ પૂરું થઈ ગયું. બીજું કઈ કરવાનું જ ન રહ્યું. અર્જુનને કે હવે તો રે હાલ, આ બધું કર્યું તોય તું આમ આવો આવો કાયર બનસ. હું નહીં લડું, અમારા હગા જ, આ બધી વિધિ મેં કર નાખી છે. પણ અર્જુન તો મારો મિત્ર છે ને પાર્થ, મેં કર્યું એ મારે નથી બતાવવું, તે કર્યું એ બતાવવું દુનિયામાં. જીતીશ એટલે બધા એમ કે છે આ અર્જુન જેવો બાણાવળી એક બાજુ હોય તો જીતી જ જાય ને. જીતાડનાર પ્રભુ છે. સારથી કોણ છે? કૃષ્ણ છે. ગુરુ એટલે દ્રોણાચાર્ય, કર્ણ, ભીષ્મ પિતામહ અને શલ્ય. આ ચાર કૌરવ સેનાના કોણ કોણ? દ્રોણાચાર્ય, કર્ણ, ભીષ્મ અને શલ્ય. ભીષ્મ અને દ્રોણાચાર્ય વચ્ચે કર્ણનું નામ મૂકી બતાવ્યું છે કે એમનું સામર્થ્ય અધિક છે. અદર્ભા રાજન વર્યા, ઘણા જ ઉત્તમ રાજકુમારોના રથોથી કૌરવ સેના શોભતી હતી. એમનો વધ કરવાની કોઈ જગ્યા ન હતી. એમની સેનામાં પ્રવેશ કર્યો તે જ બતાવે છે કે એમને વશ કરી લીધા છે. એવી ચારે સેનાપતિઓની સેનાનો વિનાશ ભગવાને જ કર્યો છે. મેં કાંઈ કર્યું નથી. અર્જુન કે બધું ભગવાને કર્યું. પણ જસ કોને આપ્યો? અર્જુનને. આપણા ઘરે કાંઈ પણ સારું થાય તો જસ કોને આપે છે? આપણને. પણ કરે છે કોણ? આપણા ઘરે, આપણા માથે બિરાજતો આપણો ઠાકોરજી. અર્જુન કહે છે કે આપણા બધા કાર્ય ભગવાને જ કરેલા છે તે સિદ્ધ થાય છે. બોલો વલ્લભાઈ. શ્રીમદ ભાગવત. અને મારા गुरुदेव ने दंडवत प्रणाम करूँ छू. ચંદ सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे पद्मानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત. प्रणाम.
હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ પણ તે કરાવ્યું તે તારે ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન, સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. સાધન और नहीं आ कली में, चासो होय निवेरो. सूर का कहे त्रिविध आंधरो, बिना मूल को चेरो भरोસો. દ્રઢઈના ચરણ, દ્રઢઈના ચરણ, દ્રઢઈના ચરણ કેરું. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારે. બોલો વલ્લભાધીશ કી જય. રાધાજીના પ્રાગટ્ય ઉત્સવની ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી